જે ભગવાનના સ્વરૂપનું છે જ્ઞાન, તે જ સુદર્શન ચક્ર છે ને તે ચક્રને વિશે 10,000 સૂર્યનો પ્રકાશ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તો જુઓ ને, જ્ઞાનને વિશે પણ એટલો પ્રકાશ છે. કાંજે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારું છે, તેને ટાળવાને માટે ચંદ્રમા, સૂર્ય તથા પ્રલયકાળનું જે મહાતેજ તે કોઈ સમર્થ નથી. તે અંધારાને જ્ઞાન ટાળી નાખે છે. માટે જ્ઞાનમાં 10,000 સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે. અને જેમ સુદર્શન ચક્ર સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપર યુગને વિશે ભગવાનના ભક્તની રક્ષા કરતું, તેમ જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર આજ કળિયુગને વિશે રક્ષા કરે છે. ત્યારે કહેશો જે કઈ રીતે રક્ષા કરે છે? તો જ્યારે પ્રભુમાં ભક્તના હૃદયમાં કામ, ક્રોધ આદિ ભૂંડા ઘાટ થાય છે, ત્યારે તે એવો વિચાર કરે છે, મને ભગવાન મળ્યા છે તે હું આવો લાભ મૂકી ભગવાનના વચનને લોપી અને કુમાર્ગે કેમ ચાલું? જ્યારે એવો ભગવાનના નિશ્ચયયુક્ત વિચાર થાય છે, ત્યારે ભૂંડા ઘાટ ટળી જાય છે. માટે ભક્તજનના શત્રુ તથા રાક્ષસ તો કામ, ક્રોધ આદિક છે. તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર કરે છે. માટે કળિયુગને વિશે જો ભગવાન સુદર્શન ચક્ર મૂકી અને અંબરીશ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એથી વર્તમાન પણ પડે નહીં ને પ્રભુનું ભજન પણ થાય નહીં. કાંજે કામ, ક્રોધ એ તો એવા બળિયા છે જે તેણે પરાશર ઋષિ, શૌભરી ઋષિ, બ્રહ્માદિકની લાજ લીધી છે. તો જીવનો તો સો ભાર છે. માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરી અને સર્વકાળને વિશે રક્ષા કરતા આવે છે. ને આજ પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે. માટે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તે સુદર્શન ચક્ર છે.